વડિયામાં શંકાસ્પદ ડુપ્લિકેટ દૂધનું ટેન્કર પકડાયેલું હતું, જે બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નોટ ઓકેનો રિપોર્ટ આવતા હલચલ મચી ગયેલી છે. વડિયામાં શંકાસ્પદ ડુપ્લિકેટ દૂધનું ટેન્કર ઝડપાવાના મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો નોટ ઓકેનો રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે વડિયાના હનુમાન ખીજડીયા ગામેથી 10,000 લીટર ડુપ્લિકેટ દૂધનું ટેન્કર ઝડપી પાડવામાં આવેલું હતું. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ડુપ્લિકેટ દૂધનું ટેન્કર ઝડપી પાડેલું હતું, જેમાં સેમ્પલ મોકલતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નોટ ઓકેનો રિપોર્ટ આવેલો છે. પામ ઓઇલ એન્ડ બીફ ટેલો ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જાહેર કરેલું છે, એટલે કે દૂધમાં વેજીટેબલ ઓઇલ અને પ્રાણીની ચરબી ભેળવવામાં આવેલી હોવાનો રિપોર્ટ આવેલો છે. ગઈકાલે ઝડપાયેલા 10,000 લીટર ડુપ્લિકેટ દૂધનો નાશ કરવામાં આવેલો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નમૂના મેળવી વહેલી સવારે ડુપ્લિકેટ દૂધનો નાશ કરેલો હતો. 10,000 લીટર ડુપ્લિકેટ દૂધનો યુવરાજસિંહ જાડેજાની હાજરીમાં નાશ કરવામાં આવેલો હતો. ડુપ્લિકેટ દૂધના કારસ્તાનનો યુવરાજસિંહ જાડેજાએ પર્દાફાશ કર્યા બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં આ રીતે કેટલું ડુપ્લિકેટ દૂધ અહીંથી ત્યાં વહન કરવામાં આવતું હશે તે એક પ્રશ્નાર્થ સર્જાયો છે.